નર્મદા જિલ્લામાં આવતા નાદોદ તાલુકાના મોટા રાયપરા ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા પરિવાર હેરાન પરેશાન જોવા મળ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા જિલ્લામાં અડધી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક નાળા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે। કેટલાક કોઝવે અને માર્ગોમાં પાણી ફરી વળતા સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે તે પણ જાણવા મળ્યું છે। આ દરમિયાન નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના મોટા રાયપુરા ગામે રહેતા અંજનાબેન વલ્લવીના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી અને અનાજ પાણીને નુકસાન થવાની ભીતિ વચ્ચે પરિવારના સભ્યો હેરાન પરેશાન બન્યા છે। ત્યારે અંજનાબેન વલ્લવીએ તાત્કાલિક પ્રશાસન અને સંબંધિત તંત્ર પાસે મદદની અપીલ કરી છે અને તેઓ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। જેમાં અંજનાબેન શું કહે છે સાંભળો તેમના શબ્દોમાં। હું વલ્લી અંજનાબેન દેજીભાઈ, ગામ મોટા રાયપુરા। અમારા ઘરમાં દર વર્ષે આવું પાણી ભરાઈ જાય છે અને જેથી અમારા અનાજ પાણીને ઘણું નુકસાન થાય છે, જેથી અમને સરકાર દ્વારા આજ સુધી 1 રૂપિયાની પણ મદદ મળી નથી। જેથી હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારા ઘરે તો નહીં પણ કંઈ નારાનું કરે તો અમારા ઘરમાં પાણી ના આવે, જેથી અમારું ખૂબ જ બગડી જતું અનાજ ના બગડે અને નારું જલ્દથી જલ્દ નવું બનાવડાવે। નારું નાનું છે જેથી પાણી નીકળતું નથી। જેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા ફળિયામાં જેટલા બી ઘરોમાં પાણી ભરાય છે બધાને બહુ નુકસાન થાય છે અને અમને કોઈ મદદ મળતી નથી। તેથી નારું નવું બનાવી આપે।